મારું નામ અર્જુનભાઈ વિરાજ છે। હું સુરત મહાનગરપાલિકાનો કર્મચારી છું અને હું સુરત મહાનગરપાલિકામાં સુરત સિટીમાં જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર ચાલતો હોય સુરત મહાનગરપાલિકાની હદમાં સુરત મહાનગર તેનો હું અવાજ ઉઠાવું છું અને હું એનો વિરોધ કરું છું। તો મને સસ્પેન્ડ કરી દેવામાં આવેલો છે। મારે એ જ કહેવું કે સુરત મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને કરોડોનો કોન્ટ્રાક્ટ આપેલો હોય તો ઘરે ઘરે શોપિંગમાં દુકાનમાં લારી ગલ્લા મોલના ઝુંપડપટ્ટીમાંથી જઈ અને કચરો ઉઘરાવવાનો હોય અને કચરાનો નિકાલ થાય તો જે લોકોના બિલ પર સહી કરવાની હોય તે છતાં પણ આ લોકોનો કરોડોનો બિલ કોન્ટ્રાક્ટરના કેમ પાસ થઈ જાય છે તે પણ એક તપાસનો વિષય છે કે મારે તો એ કહેવું કે સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારી અધિકારીઓ તમામ કર્મચારીઓ અમે એક પરિવાર સમાન છે અને આવા ભ્રષ્ટાચારી અધિકારીઓના લીધે પૂરું સુરત મહાનગરપાલિકા બદનામ થઈ રહ્યું છે। તે બદનામ થતા તે આ જે ભ્રષ્ટાચારી અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે હું એ કચરા પર મારો વિરોધ પ્રદર્શન કરી રહ્યો છું। ભ્રષ્ટાચારી અધિકારી કોન્ટ્રાક્ટર મુર્દાબાદ, ભ્રષ્ટાચારી અધિકારી કોન્ટ્રાક્ટરો મુર્દાબાદ મુર્દાબાદ। સુરત શહેરની તમામ ઓફિસના સાહેબો પણ મુર્દાબાદ મુર્દાબાદ મુર્દાબાદ।